નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 8 હિન્દી વિષયમાં પાઠ પહોંચ્યા છીએ 5મો. સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે, એટલે કે પ્રશ્ન બાળકોના છે અને જવાબ ડૉક્ટર કલામના. તો આ પાઠ આપણે સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠમાં ડૉક્ટર કલામ એમનું પહેલાં તો આપણે પૂરું નામ જોઈએ કે ડૉક્ટર કલામનું પૂરું નામ ડૉક્ટર અબુલ પાકીર જૈનુલાબ્દીન છે. હવે આપણને આ પાઠમાં બાળકો વિવિધ પ્રકારના કે વિવિધ વિષયોમાં પ્રશ્ન પૂછે છે અને ડૉક્ટર કલામ છે તે પ્રશ્નોના જવાબ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠમાં અબ્દુલ કલામ સે જે બાળકો છે તેની વાતચીત પરનો આ પાઠ આપેલો છે કે બાળકો છે તે અબ્દુલ કલામને પ્રશ્ન કરે છે અને અબ્દુલ કલામ છે તે પ્રશ્નોના જવાબ આપે છે. તો સૌપ્રથમ તો આપણને આ પાઠમાં ડૉક્ટર કલામના બાળપણની ઘટના છે તેની વાત કરેલી છે. પછી બાળકો છે તે અબ્દુલ કલામને કઈ ભાષાની પસંદગી કરવી, અભ્યાસ કરતી વખતે કઈ ભાષાની પસંદગી કરવી તે બાબતમાં છે. પછી જીવનમાં આપણને સફળતા મેળવવી હોય તો તે બાબતમાં આપણને વાતચીત કરેલી છે. અને સાથે આપણને ભારતની સામે જે મોટો પડકાર કે ભારત દેશને વિકસિત કરવા માટેની શું બાબત છે તે વાત છે. પછી વધતી જતી વસ્તી એને કેવી રીતે આપણે કાબૂમાં રાખવી અને બેકારી કે બેરોજગારી છે તેની નિવારણ માટે શું કરવું જોઈએ તેની વાત છે. પછી નેતાઓની બાબતમાં વાત કરેલી છે. અને સાથે સાથે આપણે જે મહિલાઓ છે કે સેનામાં મહિલાઓનો સમાન ફાળો, એટલે કે આપણે જોયું આગળનો પાઠ હતો અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ, કે જેમાં સુનીતા વિલિયમ્સ છે એને બાળપણથી જ એક નિશ્ચય સંકલ્પ કરેલો હતો કે મારે પણ અંતરિક્ષ યાત્રા કરવી છે અને એને જે સંકલ્પ કર્યો હતો તે સફળ કરે છે. તો એવી જ રીતે કહે છે કે કોઈ પણ ક્ષેત્રમાં પુરુષ જ પ્રાધાન્ય નથી, તેમાં સ્ત્રીઓનું પણ સ્થળ રહેલું છે કે સ્ત્રીઓ છે એ પણ કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આ પાઠમાં બાળકો છે પ્રશ્ન કરે છે, ડૉક્ટર કલામ છે તેનો જવાબ આપે છે, તે પાઠની આપણે સમજૂતી જોઈએ. कि प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अबुल पाकीर जैनुलाब्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. એટલે કહે છે કે આ જે પ્રશ્ન પૂછેલા છે અને ડૉક્ટર કલામ જે જવાબ આપે છે એ ક્યારનું છે કે જ્યારે ડૉક્ટર કલામ છે તે આપણા ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા ત્યારના પ્રશ્નના जवाब डॉक्टर कलाम આપે છે. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे. એટલે શું કહે છે કે જ્યારે ડૉક્ટર કલામ છે જ્યારે રાષ્ટ્રપતિના પદ પર જ્યારે બિરાજમાન હતા ત્યારે બચ્ચો જે બાળકો છે તેની જિજ્ઞાસાઓ જે પ્રશ્ન પૂછે છે તેના ઉત્તર દેવા માટે તેઓ હંમેશા માટે તૈયાર રહેતા હતા. પ્રશ્નકર્તા આર અરવિંદ, कक्षा 3, सेंट मेड स्कूल चेन्नई. હવે પ્રશ્ન કરતા એટલે કે પ્રશ્ન કરનાર કોણ છે? આર અરવિંદ નામનો બાળક છે. તે કક્ષા 3 એટલે કે 3જા ધોરણમાં ભણે છે. सेंट मेड स्कूल चेन्नई છે. क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? શું કહે છે કે શું તમે તમારા બાળપણની કોઈ યાદગાર ઘટના અમને કહી શકો છો કે સંભળાવી શકો છો? તો ડૉક્ટર કલામ એ જવાબ આપે છે, कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है
કહે છે કે હું જ્યારે 5મા ધોરણમાં હતો ત્યારે મારા શિક્ષક श्री शिव सुब्रमण्यम अय्यर મને बात याद है। एक दिन कक्षा में हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। कि एक दिवस हमने वर्ग में ये बतावी रहा था कि पक्षी केवी रीते उड़ी सके छे। उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। શું કહે છે કે ઉन्होंने એટલે કોણ કે શ્રી શિવ સુબ્રમણ્યમ અય્યર કે અમને રામેશ્વરનો જે દરિયો છે ત્યાં દરિયા કિનારે લઈ જઈને અમને તેનું એક જીવંત ઉદાહરણ આપ્યું। वह ऐसी यादगार घटना थी कि जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई। कि શું કહે છે મન મસ્તિષ્ક, મન એટલે મગજ, મસ્તિષ્ક મન એટલે અને મસ્તિષ્ક આપણું જે માથું છે તેમાં કહે છે એ છે કે મન મસ્તિષ્કમાં કે ત્યાં હંમેશાને માટે रह जाए। इसी से मुझे आगे विज्ञान बनने की प्रेरणा मिली। है कि तेनाथी ज मने आगळ विज्ञाननो अभ्यास करवा माटेनी प्रेरणा मळी। हवे पाछो प्रश्न करता सरयू मकर कक्षा 5 वाल्मीकि नगर हिंदी माध्यमिक शाळा नागपुर। तो कोण छे प्रश्न करता तेनुं नाम छे सरयू मकर। 5मा धोरणमां छे। तेनी स्कूलનું નામ वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला नागपुर में है। बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए। ये कि बाळपण में अमारे कई भाषा ने प्राधान्य देवुं जोईए, अमारे कई भाषा की पसंदगी करवी जोईए। तो हवे ए प्रश्न में डॉक्टर कलाम छे ते जवाब आपे छे। मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। शू कहे छे कि मैं पोते ज मारी जे माध्यमिक शिक्षण है अभ्यास है त्यां सुधीनो अभ्यास में मातृभाषाना माध्यम थी पूरो कर्यो छे। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं से में हुई। पछी कहे छे कि कॉलेज अने तेनी आगळनो अभ्यास अंग्रेजी माध्यमनी संस्थाओं में पूर्ण कर्यो। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं। शू कहे छे कि मारू मानवुं एवुं छे कि आपणे कॉलेज में पण माध्यमना रूप में मातृभाषानी पसंदगी करी सकीए छीए। चुनाव एटले कि पसंदगी करवी, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है। शू कहे छे कि केम के युवा जे युवानी बाळको छे ते मातृभाषा में ज विचारे छे, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। कहे छे कि तेनाथी ज आ बात आपणे सरळताथी कहेवा माटे सक्षम छीए। सहजता एटले के सरळताथी। पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संकल्प के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। पर इसमें कोई दो राय भी नहीं है, एटले के आमां कोई एवो बे मत नहीं कि वैश्विक स्तर एटले के विश्व स्तर पर के संपर्क माटे आपणे अंग्रेजी जेवी कोई एक भाषानी पण अत्यंत आवश्यकता है, अत्यंत जरूरी है। नितांत एटले के अत्यंत जरूरी है एम कहे छे। हवे छे प्रश्न करता अर्श पटेल कक्षा 5 चंदुलाल विद्या मंदिर मुंबई। हवे प्रश्न करता है कि प्रश्न करनार कोण है। तो अर्श पटेल है कि जे 5मा धोरण में भणे छे। तेनुं स्कूलनुं नाम है चंदुलाल विद्या मंदिर मुंबई में आवेली है। हवे प्रश्न करे छे कि यदि हम आपकी तरह बनना चाहें तो हमें क्या करना चाहिए। शू कहे छे कि जो हमें के अमे तमारी जेम बनवा ઈચ્છીએ तो अमारे शू करवू जोईए। तो त्यारे डॉक्टर कलाम छे ते जवाब आपे छे। डॉक्टर कलाम जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। कहे छे कि ज्यारे तमे युवान अवस्था में आओ, ज्यारे तमे युवान अवस्था में डगलुं मूको त्यारे तमारा जीवन में एक लक्ष्य हेतु ने निश्चित करवो पड़े।
हमेशा कुछ बड़ा सोचो, कहे છે કે હંમેશા કંઈક મોટું વિચારો। जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं, કહે છે કે તમે જેવો એક અનુભવ થાય કે તમે અંતમાં શું બનવા ઈચ્છો છો, तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। कि જેવું તમે વિચારો છો તે તરત જ તમે તે દિશામાં તમારો પ્રયત્ન કરો અને શ્રમ મહેનત કરો અને પ્રારંભ કરી દો। કહે છે કે પ્રયત્ન અને મહેનતની શરૂઆત કરી દો। કે તમે જેવું જીવનમાં જે હેતુ નિશ્ચિત કરો છો તો તે જેવું વિચારો તરત જ તમે એ દિશામાં એક પ્રયત્ન કરો અને સાથે સાથે મહેનતની શરૂઆત કરી દો। कहना का अर्थ है कि जी तोड़ मेहनत करो। कि जी तोड़ मेहनत करना एक मुहावरो है कि बहुत मेहनत करना। ये कहवानो अर्थ है कि बहुत मेहनत करो। ज्यों ज्यों आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। बाधाओं यानी विघ्नों અને કઠિનાઈઓ એટલે કે મુશ્કેલીઓ। કે જ્યું જ્યું એટલે કે જ્યાં જ્યાં તમે આગળ વધશો, આગે કી ઓર बढ़ोगे એટલે કે આગળ વધશો તો તેનો સામનો તમારે અનેક વિઘ્નો અને મુશ્કેલીઓનો કરવો જોશે। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। કહે છે કે તમારે તમારી અંદર એક દૃઢ સાહસ, हिम्मत भेगी करवी जोसे। समस्याओं को पराजित करने के लिए महारत हासिल करनी होगी। महारत हासिल करना એટલે કે યોગ્યતા પ્રાપ્ત કરનાર। મહારત એટલે કે યોગ્યતા, હાસિલ કરવી એટલે કે પ્રાપ્ત કરવી। શું કહે છે કે તમારે આ જે સમસ્યાઓ વિઘ્નો આવે છે, પરાજિત એટલે તેને હરાવવા માટે તમારે યોગ્યતા પ્રાપ્ત કરવી જોશે। તભી જીવન મેં સફળ હો પાઓગે। કહે છે કે આ વિઘ્ન અને મુશ્કેલીઓ આવે છે તેને હરાવવા માટે તમારે એક યોગ્યતા પ્રાપ્ત કરવી જોશે, તો જ તમે જીવનમાં એક સફળ થઈ શકશો। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। कहे છે કે નિરંતર એટલે કે દરરોજ, અર્જિત કરવું એટલે કે પ્રાપ્ત કરવું। શું કહે છે કે પહેલાં તો એ જરૂરી છે કે તમારે દરરોજ જ્ઞાન છે તે પ્રાપ્ત કરવું જોઈશે। તો જ્યારે પ્રશ્નકર્તા છે તે પ્રશ્ન કરે છે કે અમારે તમારી જેમ બનવું હોય તમારે શું કરવું જોઈએ, તો ત્યારે ડૉક્ટર કલામ છે તે જવાબ આપે છે કે જ્યારે તમે યુવાન અવસ્થામાં ડગલું મૂકો એટલે તરત તમારે પહેલાં તો જીવનમાં એક લક્ષ્ય, હેતુ નિશ્ચિત કરવો જોશે અને તેના માટે તમારે ખૂબ પ્રયત્નો, મહેનત કરવાની શરૂઆત કરવી જોશે અને જી તોડ મહેનત કરવી પડશે, કે ખૂબ જ મહેનત કરવી જોશે। અને આના માટે તમારી સામે ઘણા બધા વિઘ્નો આવશે, કઠિનાઈઓ, મુશ્કેલીઓ આવશે, તો તમારે પહેલાં તો એક દૃઢ સાહસ, હિંમત પેદા કરવી જોશે, કે હિંમત જુટાવવી પડશે અને એ જે સમસ્યાઓ અને વિઘ્નો આવે છે તેને હરાવવા માટે તમારે એક યોગ્યતા પ્રાપ્ત કરવી જોશે અને તો જ તમે જીવનમાં સફળ થઈ શકશો। અને પહેલાં તો એ જરૂરી છે કે તમારામાં દરરોજ એક જ્ઞાન પ્રાપ્ત કરવું જોશે, કે તમે દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરશો તો જ તમે જીવનમાં સફળ થઈ શકશો। હવે પાછું પ્રશ્ન કરતા ચિરાગ જૈન, કક્ષા 7, બોમ્બે કેમ્બ્રિજ અંધેરી, પશ્ચિમ મુંબઈ। હવે પ્રશ્ન કરનાર કોણ છે? તો ચિરાગ જૈન, જે 7મા ધોરણમાં છે, બોમ્બે કેમ્બ્રિજ કે જે અંધેરી પશ્ચિમમાં આવેલું છે, મુંબઈ। वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है? પ્રશ્નકર્તા ડૉક્ટર કલામને પ્રશ્ન કરે છે કે તેવી તે કઈ મોટી ચુનૌતી, પડકાર છે કે જેનો અમારે હજી સુધી સામનો કરવો પડી રહ્યો છે? કે ડૉક્ટર કલામ જવાબ આપે છે, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों को चेहरों पर मुस्कान देखना, यह ही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है। तो त्यार डॉक्टर कलाम શું કહે છે કે ભારતને ઈસવીસન 2000 સુધીમાં એક વિકસિત રાષ્ટ્રના રૂપમાં પરિવર્તિત કરવો અને દેશના 1
અબજથી પણ વધારે નાગરિક, 1 અરબ સે અધિક એટલે કે 1 અબજથી પણ વધારે નાગરિકોના ચહેરા પર એટલે કે મુખ પર એક હસી જોવી કે મુસ્કાન જોવું, આ જ એક આપણા રાષ્ટ્ર માટેની એક સૌથી મોટી ચુનૌતી છે, સૌથી મોટો પડકાર, લલકાર છે. તો ત્યાં ડૉક્ટર કલામ કહે છે કે ભારતને ઈસવીસન 2020 સુધીમાં એક વિકસિત રાષ્ટ્રના રૂપમાં પરિવર્તિત કરવું અને સાથે સાથે આપણા દેશના જે 1 અબજથી પણ વધારે નાગરિકો છે તેના ચહેરા પર એક મુસ્કાન, હસી જોવી, એ જ આપણા રાષ્ટ્રની માટે એક સૌથી મોટો લલકાર છે, પડકાર છે. હવે પાછું પ્રશ્ન કરતા છે હર્ષ ચાંડક, કક્ષા 7, ડૉક્ટર એસ રાધાકૃષ્ણન વિદ્યાલય, મલાડ, મુંબઈ. હવે પ્રશ્ન કરતા કોણ છે? તો હર્ષ ચાંડક, જે 7મા ધોરણમાં છે, તે ડૉક્ટર એસ રાધાકૃષ્ણન વિદ્યાલયમાં ભણે છે, તે મલાડ, મુંબઈમાં આવેલી છે. આપકી દૃષ્ટિ में साहस की परिभाषा क्या है? કે તમારા નજરમાં સાહસ કે હિંમતની પરિભાષા શું છે? તો ડૉક્ટર કલામ કહે છે પરિભાષા એટલે કે વ્યાખ્યા કઈ છે? તો ડૉક્ટર કલામ છે તે જવાબ આપે છે, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है. संकट એટલે કે મુસીબત, આપદા એટલે કે આપત્તિ. શું કહે છે ડૉક્ટર કલામ? કે તમે પોતાની જાનની ચિંતા, જીવની ચિંતા કર્યા વગર, પરવાહ એટલે ચિંતા, કે તમે પોતાના જીવની ચિંતા કર્યા વિના દૂસરો એટલે કે બીજાને જે સંકટ, મુસીબત છે, આપત્તિ છે તેમાં તેઓને બચાવવો, એ જ સાહસ છે. શું કહે છે ડૉક્ટર કલામ? કે તમે પોતાની જાનની ચિંતા કર્યા વિના તમે બીજાને સંકટમાંથી કે મુસીબતમાંથી બચાવો કે મુસીબતમાંથી તેઓને બહાર કાઢો, એ જ એક સાહસ છે, કે એ જ સાહસની પરિભાષા છે, વ્યાખ્યા છે. હવે પાછો પ્રશ્ન કરતા છે તરુણ પટેલ, કક્ષા 8, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ, લંડન. હવે પ્રશ્ન કરતા કોણ છે? તો તરુણ પટેલ, કે જે 8મા ધોરણમાં ભણે છે, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલમાં, જે લંડનમાં આવેલી છે. हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? કહે છે હમ પ્રવાસી કે અમે પ્રવાસીઓ જે ભારતીય માતૃભૂમિ પ્રત્યે ગર્વની ભાવના કેવી રીતે વિકસિત કરી શકીએ? તો ત્યારે ડૉક્ટર કલામ છે તે જવાબ આપે છે, भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उससे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है. बृहद એટલે કે મહાન, સાંસ્કૃતિક વિરાસત એટલે કે સાંસ્કૃતિક વારસો, વિરાસત એટલે કે વારસો. તો ડૉક્ટર કલામ છે તે જવાબ આપે છે કે ભારતીય મૂળ કા કોઈ ભી વ્યક્તિ કે ભારતીય મૂળનો કોઈ પણ વ્યક્તિ એક મહાન ભારતીય પરિવારનું અંગ છે અને તે આપણા દેશની સાંસ્કૃતિક વારસા પર ગર્વ છે. સાંસ્કૃતિક વિરાસત પર ગર્વ છે એટલે કે સાંસ્કૃતિક વારસા પર ગર્વ છે. કહે છે કે ભારતીય મૂળનો કોઈ પણ વ્યક્તિ એક મહાન ભારતીય પરિવારનું અંગ છે અને તે આપણા દેશના सांस्कृतिक वारसा पर गर्व है. सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है. કહે છે કે સૌભાગ્યની વાત તો એ છે કે તમે એવી સ્થિતિમાં આપણી માતૃભાષામાં अच्छी तरह से जुड़े हैं એટલે કે તમે માતૃભૂમિમાં એવી સારી રીતે જોડાયેલા છો, તે જ એક આપણા માટેની ગૌરવની વાત છે. એટલે કે આપકે લીએ એટલે કહે છે કે એ જ તમારા માટે ગૌરવની વાત છે. જ્યારે પ્રશ્નકર્તા છે તે પ્રશ્ન કરે છે કે આપણે પ્રવાસીઓ માતૃભૂમિ, ભારતીય માતૃભૂમિ પ્રત્યે ગર્વની ભાવના કેવી રીતે વિકસિત કરી શકીએ? તો ત્યારે ડૉક્ટર કલામ છે તે જવાબ આપે છે કે ભારતીય મૂળનો કોઈ પણ વ્યક્તિ એક મહાન ભારતીય પરિવારનો અંગ છે અને તે આપણા દેશની એક સાંસ્કૃતિક વારસાનું પર ગર્વ છે. સૌભાગ્યની વાત તો એ છે કે તમે એવી સ્થિતિમાં જોડાયેલા છો કે આપણી માતૃભૂમિ સાથે સારી રીતે તમે જોડાયેલા છો અને એ તમારા માટે ગૌરવની વાત છે. હવે પ્રશ્ન કરતા છે સત્યમ
કક્ષા 10 જિલ્લા સ્કૂલ મુંગેર. શું કહે છે? હવે પ્રશ્ન કરતા છે સત્યમ નામનો બાળક છે જે 10મા ધોરણમાં છે, જિલ્લા સ્કૂલ મુંગેરમાં આવેલી છે. હવે પ્રશ્ન કરે છે, जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं. શું કહે છે કે જે પણ બાળક તમને મળે છે ત્યાં તે કહે છે કે એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, इंजीनियर, डॉक्टर वगैरह बनवा इच्छे છે. पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है. પરંતુ શું કહે છે કે કિસાન એટલે કે ખેડૂત, મજદૂર એટલે કે મજૂર અને કલાકાર પણ કિસી રાષ્ટ્ર માટે તેટલા જ મહત્વપૂર્ણ છે. તો હમ ऐसे ही परिवारों से आते हैं तो हमारे लिए आपका क्या संदेश है. તો શું કહે છે કે અમે પણ એવા જ એક પરિવારમાંથી આવીએ છીએ, તો અમારા માટે તમારો શું સંદેશ છે. તો ત્યારે ડૉક્ટર કલામ છે તે જવાબ આપે છે, किसान, मजदूर, कलाकार और दस्तकार. એ છે કે કિસાન, ખેડૂત, મજૂર, કલાકાર કે દસ્તકાર એટલે કે શિલ્પકાર કે જે હાથથી પોતાની કારીગરીથી કોઈ વસ્તુ બનાવવાવાળો વ્યક્તિ કે એ સભી હમારે રાષ્ટ્ર કે લીએ અભિન્ન અંગે. અભિન્ન એટલે કે ખાસ, કે જે તૂટે નહીં તેવા. કે ખેડૂત છે, મજૂર, કલાકાર, શિલ્પકાર આ બધા જ આપણા રાષ્ટ્ર માટેનું એક અભિન્ન અંગ છે, ખાસ अंग છે कि राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है. दरकार એટલે કે જરૂરત. એ છે કે રાષ્ટ્રના નિર્માણ માટે આપણે આ બધી જ સેવાઓ માટેનું એક સમાન રૂપમાં જરૂરત છે. आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें. એ છે કે આપ સભી કે ઈચ્છો તો તમે તમારા ક્ષેત્રોમાં ખૂબ ઉન્નતિ કરો કે પ્રયાસ કરો કે મહેનત કરો. કહે છે કે તમે એક ખૂબ જ આગળ વધો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠ છે તે અહીંયા સુધી સમજવાનો છે. હવે પછીનો જે પાઠ અડધો બાકી છે તે હવે પછીના વિડીયોમાં સમજશું અને પૂર્ણ કરશું. તો આપણે અહીંયા પાઠ છે તે પૂર્ણ કરશું. અસ્તુ. ધન્યવાદ.